અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે, જ્યાં અંદાજે 54 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ વિકાસ કામોમાં સૌથી મહત્વનું આકર્ષણ 2 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું ગુજરાતનું સૌથી મોટું વિરાટ શેડ છે, જેનાથી હવે યાર્ડમાં કુલ 5 લાખ ચોરસ ફૂટમાં શેડની સુવિધા ઉપલબ્ધ થઈ છે। આ અદ્યતન વ્યવસ્થા હેઠળ એક સાથે 700 જેટલા વાહનો ખેત જણસી સાથે સુરક્ષિત રીતે ઊભા રહી શકશે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ આ જિલ્લાના 707 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, અમરેલી એપીએમસીમાં 12 કરોડના ખર્ચે બનેલ 2 લાખ ચોરસ ફૂટનો રાજ્યનો સૌથી વિશાળ શેડનું લોકાર્પણ તેમજ અમરેલી એપીએમસીને નવી 40 વીઘા જમીન ખરીદેલ, જેમાં 54 કરોડના ખર્ચે જે વિકાસ કામ થનાર છે એનું ખાતમુહૂર્ત, આમ ત્રિવિધ કાર્યક્રમમાં આજ રોજ મુખ્યમંત્રીએ એના હાથે ખુલ્લા મૂકેલા અને અમરેલી એપીએમસીમાં 10,000 જેટલી જનસંખ્યામાં આ સુંદર રીતે કાર્યક્રમ પરિપૂર્ણ કરેલ છે।